डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સમાં સેકન્ડ સેમેસ્ટરની અંદર આપણે નાણાકીય સંચાલન પેપરમાં આપણે યુનિટ નંબર 14 જે બ્લોક નંબર આપણું છે 3 અને એનો સબ્જેક્ટ કોડ છે MC02 CC 201. તો આજે આપણે નાણાકીય સંચાલનની અંદર યુનિટ નંબર 14 આપણે છે ડિવિડન્ડ અંગેના નિર્ણયો. તો ડિવિડન્ડ અંગેના જે નિર્ણયો છે તેની વિશે આપણે વિગતવાર વાત કરીશું. તો આજની આપણી રૂપરેખા છે, જોઈએ કે ડિવિડન્ડ નીતિ, અર્થ અને ખ્યાલ. તો સૌપ્રથમ આજે આપણે ડિવિડન્ડ નીતિ શું છે, એટલે કે શેના માટે આપણે ડિવિડન્ડ વિશેની ચર્ચા કરવામાં આવે, એટલે શેના માટે ડિવિડન્ડ નીતિ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેના પ્રકારો કયા કયા છે તેની વાત કરીશું. ડિવિડન્ડ નીતિને અસર કરતા પરિબળો, તો ડિવિડન્ડ નીતિને કયા પરિબળો અસર કરે છે તેની વાત કરીશું. પછી તેના 3 મોડલ છે ડિવિડન્ડ નીતિ તૈયાર કરવાના, તો એ ત્રણેય મોડલની આપણે આજે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ વોલ્ટર મોડલ, ગોર્ડન મોડલ અને મોદિગ્લાની મિલર મોડલ. હવે આ જે 3 મોડલ છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે પહેલા ડિવિડન્ડ નીતિ શું છે તેનો અર્થ સમજીએ. તો જ્યારે પણ કંપની નફો કરે છે ત્યારે એ કંપની શું કરે છે, તેની પાસે 2 ઓપ્શન હોય છે. જ્યારે પણ કંપની નફો કરે છે ત્યારે એ કંપનીની પાસે જે નફો હોય છે તો તેના 2 ઓપ્શન હોય છે. કયા 2 ઓપ્શન હોય છે? કાં તો તે શું કરે છે, શેરધારકોને ડિવિડન્ડ સ્વરૂપે જે નફો આવ્યો છે તે એ નફો વહેંચે, કાં તો તે પોતાના જે ધંધાના ભવિષ્ય માટે કે રાખી મૂકેલ નફો માટે એમાં અનામત સ્વરૂપે તેને રાખી મૂકે. તો આ સ્વરૂપે આપણે જોઈએ તો ડિવિડન્ડ કે ડિવિડન્ડ નિર્ણય એટલે કંપનીએ જે કેટલો નફો શેર હોલ્ડરોને ડિવિડન્ડ સ્વરૂપે આપવો અને કેટલો નફો ભવિષ્યના રોકાણ માટે રાખવો તેનો વિચાર કરવો, એટલે શું છે ડિવિડન્ડ નીતિ. હવે એની એક બીજી વ્યાખ્યામાં સમજીએ તો કંપની એ શેરધારકોને વળતર સ્વરૂપે, હવે એ શેરધારકો કોણ છે? જે કંપનીના માલિક છે કે જેમણે કંપનીમાં રોકાણ કર્યું છે. તો એ શેરધારકોને વળતર સ્વરૂપે આપેલ અને નિશ્ચિત સમય અંતરે ચૂકવેલ ડિવિડન્ડના નિર્ણયો દર્શાવતી નીતિ. જ્યારે પણ કંપની નફો કરે છે એ નફાને જ્યારે ડિવિડન્ડ સ્વરૂપે વહેંચવામાં આવે છે શેરધારકોને, તો એ કેટલા દરે હોવું જોઈએ અને કયા સમયાંતરે હોવું જોઈએ, કેટલા નિશ્ચિત સમયાંતરે હોવું જોઈએ. તો આ બધાની વિશેષ ચર્ચા જ્યારે કરવામાં આવે છે, નિર્ણય લેવામાં આવે છે, તો આને શું કહેવામાં આવે છે? ડિવિડન્ડ નીતિ કહેવામાં આવે છે. તો આ થયો ડિવિડન્ડ નીતિનો અર્થ. હવે આપણે વાત કરીએ કાયમી ડિવિડન્ડ નીતિ. તો કાયમી ડિવિડન્ડ નીતિ એ શું છે કે જ્યારે કંપની, એટલે કે જે બી કંપની છે એ કંપનીને નફો સતત થતો હોય છે, લાંબા ગાળે તેને સતત નફો જે થતો હોય છે, એ કંપની શું કરે છે? દર વર્ષે શેરધારકોને ડિવિડન્ડ ચૂકવે છે. તો જે બી કંપની છે જેને સતત લાંબા ગાળે સુધી નફો થતો જાય છે, તે એ નફાને શું કરે છે? જે શેરધારકો છે તે તેમની વચ્ચે એ દર વર્ષે ડિવિડન્ડ ચૂકવે છે. તો દર વર્ષે ડિવિડન્ડ ચૂકવે છે તો તેને શું કહેવામાં આવે છે? કાયમી ડિવિડન્ડ નીતિ. કાયમી ડિવિડન્ડ નીતિ એ શું છે? તો ફરી જોઈએ કે જ્યારે પણ કંપની, કોઈ બી કંપની છે તે એ કંપનીને નફો થાય છે અને એ નફાને શું કરે છે? એ દર વર્ષે શેરધારકોને ડિવિડન્ડ સ્વરૂપે વહેંચે છે. તો એ ડિવિડન્ડ એ કાયમી ડિવિડન્ડ નીતિ કહેવાય છે. હવે જ્યારે પણ કંપની છે તેને સામાન્ય વર્ષ કરતા વધારે નફો થાય છે જે કંપનીને, અને એ નફાને શું કરે છે? એ ડિવિડન્ડ સ્વરૂપે તો વહેંચે જ છે, પરંતુ જ્યારે એ વધારાને નફાને શું કરે છે? ભવિષ્યના જે વધારાના અનામત છે તે એની અંદર એ રાખી મૂકે છે. અને જ્યારે કંપનીને નુકસાન થાય કે અમુક વર્ષમાં જ્યારે નુકસાન થાય છે જે વર્ષમાં, તો એ વર્ષમાં જે નુકસાન થયેલું હોય છે તો એ જે ભવિષ્યના અનામત તરીકે રાખેલા જે નાણાં છે તો એ નાણાંનો ઉપયોગ કરીને એ શું કરે છે? ડિવિડન્ડ સ્વરૂપે શેરધારકોને વેચવે છે. એટલે કે દર વર્ષે શું કરે છે કંપની? એ કાયમી રૂપે, એટલે કે કાયમી ડિવિડન્ડ શેરધારકોને
વહેંચે છે. આથી અહીંયા એક ડિવિડન્ડનો પ્રકાર શું પડ્યો? અહીંયા કાયમી ડિવિડન્ડ નીતિ. બીજી વાત કરીએ કે સ્થાયી ડિવિડન્ડ નીતિ. હવે સ્થાયી ડિવિડન્ડ નીતિ શું છે? કે કોઈ કંપની છે, એ કંપની નક્કી કરે કે જે બી દર નક્કી કરે ડિવિડન્ડનો કે આટલા જ દરે શું છે ડિવિડન્ડ વહેંચવામાં આવશે શેરધારકોને. તો હવે દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ એક કંપની છે, એક્સ કંપની છે, અને એ એક્સ કંપની ધારે છે કે અમારે જે ડિવિડન્ડ શેરધારકોને વહેંચવાનું છે, તો એ ડિવિડન્ડનો દર કેટલો હોય કે 6% દરે ડિવિડન્ડ આપવામાં આવશે. જે બી શેરધારકો છે, એ શેરધારકોની 6% દરે જ દર વર્ષે ડિવિડન્ડ વહેંચવામાં આવશે. તો આ જે એક નિશ્ચિત દર નક્કી કરવામાં આવે છે, તો તેને શું કહેવામાં આવે છે? સ્થાયી ડિવિડન્ડ. હવે જે કંપની છે, એ કંપનીને 1 લાખનો બી નફો થાય કે 10 લાખનો બી નફો થાય, પણ તેને જે બી દર તેને નક્કી કરવામાં આવ્યો હશે, એ દરે જ તેને ડિવિડન્ડ વહેંચવામાં આવશે. તો આને કઈ નીતિનો ડિવિડન્ડ નીતિનો પ્રકાર કહેવામાં આવે? સ્થાયી ડિવિડન્ડ નીતિ. બીજી વાત કરીએ અનિયમિત ડિવિડન્ડ નીતિ. હવે અનિયમિત તમે સમજી જ ગયા હશો કે અનિયમિત એટલે શું? કે દર વર્ષે શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવામાં ન આવતું હોય, પરંતુ જ્યારે કંપનીને નફો થાય તો એ નફાથી શેરધારકોને ડિવિડન્ડ વહેંચવામાં આવે, કાં તો એ શું છે ભવિષ્યના નફા ભંડોળ તરીકે તેને રાખવામાં પણ આવે. તો એવું જરૂરી નથી કે તેને દર વર્ષે ડિવિડન્ડ ચૂકવવામાં આવે. જો કંપનીને અસામાન્ય વર્ષ કરતાં વધારે નફો થાય તો એ વધારાના નફામાંથી અમુક જે ભાગ છે તે ડિવિડન્ડ સ્વરૂપે શેરધારકોને વહેંચી પણ શકે છે, કાં તો તે ભાગ એ શું છે નફા ભંડોળ તરીકે ભવિષ્ય માટે રાખી પણ શકે છે. તો તેને અહીંયા શું કહેવામાં આવશે? અનિયમિત ડિવિડન્ડ નીતિ. બીજી વાત કરીએ શૂન્ય ડિવિડન્ડ નીતિ. શૂન્ય ડિવિડન્ડ નીતિ તો જેમાં જે શેરધારકો છે તે તેમને કોઈ ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી, અને જે બી કંપની નફો કરે છે તો એ બધો નફો કયા ભાગમાં જાય છે? તે જે અનામત ભંડોળ છે તે એ નફા અનામત ભંડોળમાં મૂકવામાં આવે છે કંપનીના. તો આ બધા એ ડિવિડન્ડ નીતિના પ્રકાર થયા છે. હવે વાત કરીએ આપણે ડિવિડન્ડ નીતિને અસર કરતા પરિબળો. ડિવિડન્ડ નીતિને અસર કરતા કયા કયા પરિબળો છે જે આપણે જ્યારે ડિવિડન્ડ નિર્ણય લેવામાં આવે છે કે શેરધારકો વચ્ચે શું છે ડિવિડન્ડ વહેંચવું જોઈએ કે ન વહેંચવું જોઈએ, તેની અસર કરતા કયા પરિબળો? તો સૌપ્રથમ છે અહીંયા ધંધાનો કદ અને પ્રકાર. હવે જ્યારે ડિવિડન્ડ વહેંચવું કે ન વહેંચવું, તેને અનામત ભંડોળ તરીકે રાખવું કે કેવી રીતે, તો એ સૌપ્રથમ શું અસર કરે છે કે ધંધાનો કદ અને પ્રકાર. હવે કોઈ મોટા ધંધાઓ છે, એ મોટા ધંધાઓ માટે તેમને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કાયમી મિલકતોમાં રોકાણ કરવું એ વધારે અનિવાર્ય થાય છે. ત્યારે આ કાયમી મિલકતોમાં રોકાણ કરવા માટે તેમને શું થાય છે કે રોકાણકારોની પણ આવશ્યકતા રહે છે. હવે જો રોકાણકારોની આવશ્યકતા રહે તો એ રોકાણકારોને એ પોતાનું પણ જોશે, નફો જોશે કે તેમને કેટલું વળતર મળશે કંપની તરફથી, તો તે બધી બાબત પણ રોકાણકારો માટે આવશ્યક બને છે. આથી ધંધાનો કદ અને પ્રકાર કેવું છે તે રોકાણકારો માટે મહત્વનું હોય છે. તો એ રોકાણકારો પણ જ્યારે રોકાણ કરે છે તો તેમને રોકાણ પર વળતર કેટલું હશે તે બધી માહિતી એમને જોઈતી હોય છે. તો આ માટે જ્યારે ડિવિડન્ડ એ ધંધાએ કંપની ચૂકવવાનું થાય ત્યારે ધંધાનો કદ અને પ્રકાર કેવું છે ત્યારે એ પણ જોવામાં આવે. કાયમી આવક. હવે કંપનીની કાયમી આવક કેટલી છે, એટલે કે દર વર્ષે કંપની કેટલો નફો કરે છે અને સતત કેટલો લાંબા ગાળા સુધી કેટલો નફો કરે છે, એ નફાને આધારે કંપની ડિવિડન્ડ કેટલું જે રોકાણકારો છે તો એ રોકાણકારોને કેટલું ડિવિડન્ડ વહેંચે છે. તો આ બધી માહિતી એ શું છે ડિવિડન્ડ નીતિને અસર, એટલે કે જો કંપનીની સતત આવક રહેતી હોય તો એ પ્રમાણે શું કરે છે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય છે, વહેંચણી કરતી હોય છે ડિવિડન્ડની. તો આ કાયમી આવક. આર્થિક નીતિ. હવે આર્થિક નીતિનો શું અર્થ થાય છે અહીંયા કે કેવી રીતે એ ડિવિડન્ડ નીતિને અસર કરે, કે ડિવિડન્ડના જે નિર્ણયો લેવા માટે કેવી રીતે અસર કરતી હોય. તો જે કંપનીના ખર્ચાઓ છે, તો કંપનીના જે ખર્ચાઓ છે તો એ ખર્ચાને શેમાંથી ફાળવવામાં આવે છે કે શેમાંથી આપવામાં આવે છે? કંપનીના જે બી ખર્ચાઓ, તે જે ધંધાની આવક થઈ છે એ ધંધાની આવકમાંથી કંપનીના ખર્ચાઓ આપવામાં. હવે જો કંપની છે એ પોતાના જે ખર્ચાઓ છે એ ધંધાની આવકમાંથી જ આપી દે તો એને શું નફો? જો ઓછો જ નફો થાય તો એ ઓછા નફામાંથી એક જે રોકાણકારો છે તો એમને ડિવિડન્ડ કેવી રીતે વહેંચે, અને જો ડિવિડન્ડ વહેંચે તો એમને
ઓછું ડિવિડન્ડ મળે જે શેર ધારકો છે તો ખર્ચામાં, તો એનો બીજો બી એક ઓપ્શન હોય છે કે જ્યારે કંપનીને ડિવિડન્ડ વહેંચવાનું હોય ત્યારે એ જે ખર્ચાઓને પણ એ અનુસરવા પડતા હોય તો એ જે ઉધાર નાણાકીય સ્ત્રોતો છે તો એમાં જે સસ્તા પડતા હોય એટલે કે ઓછા એની ખર્ચાઓ થતા હોય એના કારણે તો એ શું છે એમાં એ વાપરીને શું કરે છે ડિવિડન્ડ વહેંચી શકે છે. તો અહીંયા આર્થિક નીતિ પણ એક ડિવિડન્ડ નીતિને અસર કરે છે. હવે જ્યારે સ્પર્ધાત્મક કંપનીઓની ડિવિડન્ડ નીતિ કેવી રીતે અસર કરે કે સમજી લો કોઈ સ્પર્ધાત્મક કંપની છે અને કોઈ એક્સ કંપની છે. હવે એક્સ કંપની છે તો એ એક્સ કંપની ઓછું ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય અને જે સ્પર્ધાત્મક કંપની છે એ વધારે ડિવિડન્ડ શેરધારકોને ડિવિડન્ડ વહેંચતી હોય તો કોઈ પણ રોકાણકાર હશે તો એ શું કરશે, જેને જ્યાં વધારે ડિવિડન્ડ મળતું હશે, વધારે વળતર મળતું હશે તો એ કંપનીમાં જ રોકાણ કરશે. તો આવી જ રીતે એક સ્પર્ધાત્મક કંપનીઓ એ ડિવિડન્ડ નીતિને કેવી રીતે અસર કરે છે તે આપણે અહીંયા સમજ્યા કે જે બી સ્પર્ધાત્મક કંપની છે એ બીજી કંપની કરતા વધારે ડિવિડન્ડ ચૂકવે છે તો કોઈ બી રોકાણકાર હશે તો એ ડિવિડન્ડને શું વધારે વળતર સમજીને ત્યાં જ રોકાણ કરશે. તો આ હતું સ્પર્ધાત્મક કંપનીઓની ડિવિડન્ડ નીતિ. બીજી વાત કરીએ પાછલા વર્ષનું ડિવિડન્ડ દર. હવે પાછલા વર્ષનું ડિવિડન્ડ દર છે તે પાછલા વર્ષનું ડિવિડન્ડ દર તો કે જ્યારે કંપનીને નફો થયો હતો એ નફાને આધારે કંપનીએ કેટલો ડિવિડન્ડ શેરધારકો વચ્ચે વહેંચ્યું તે નફાને અને જે ડિવિડન્ડનો દર છે તેને બંનેને ધ્યાનમાં રાખીને પછી આજે બીજા વર્ષે જ્યારે ડિવિડન્ડ વહેંચવામાં આવે તો એ બધાને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. દેવાની જવાબદારી. હવે અહીંયા સૌથી વધારે ડિવિડન્ડ નીતિને અસર કરતું એક પરિબળ છે દેવાની જવાબદારી. તો એ કેવી રીતે, હવે કોઈ માની લો કે કોઈ કંપની છે એ કંપની છે એને દેવાની એટલે કે એને દેવા ચૂકવવામાં વધારે જેને દેવા ચૂકવવાના થાય છે એ વધારે ખર્ચા એમાં જતા હોય છે એટલે કે તેને વધારે ભંડોળ જોઈતું હોય છે. હવે એને વધારે જો દેવા ચૂકવવામાં આવતા હોય એટલે કે દેવાનું પ્રમાણ વધારે હોય જે કંપનીને એ કંપનીનું દેવાનું પ્રમાણ વધુ હોય તો એ દેવા ચૂકવવામાં એના નાણાં ઉપયોગ થતો હોય તો એ જે નાણાંનો ઉપયોગ થતો હોય તો પછી ડિવિડન્ડ સ્વરૂપે એને કંઈ વધે નહીં અને જો વધે તો એ ઓછું ડિવિડન્ડ સ્વરૂપે જે વહેંચણી કરે શેરધારકો વચ્ચે. અને બીજી કોઈ કંપની છે અને એને ઓછા દેવાઓ ચૂકવવા પડતા હોય તો એ દેવા ઓછા ચૂકવવા પડતાને કારણે શું થાય છે એ ડિવિડન્ડ શેરધારકો વચ્ચે સારી રીતે અને વધારે ચૂકવી શકે છે. તો અહીંયા એ દેવાની જવાબદારી પણ શેરધારકો છે કે રોકાણકારો છે તો તેમને અસર કરતું હોય છે. તો એ બધું બાબતો પણ ધ્યાનમાં આવે છે. વિકાસને લગતી જરૂરિયાતો તો કઈ કે ડિવિડન્ડ જ્યારે કંપનીને નફો થાય છે તો એ કંપનીને જ્યારે નફો થાય તો એ શું કરે છે કંપની એ નફાને આગળ ભવિષ્યમાં જે બી નવા વિકાસને લગતા પ્રોજેક્ટ છે તો એ પ્રોજેક્ટ્સને તૈયાર કરવા માટે તેમને નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય તો એ જે નફો કરેલો હોય છે તો એ નફાને કંપની ડિવિડન્ડ સ્વરૂપે વહેંચે કે તેને ભવિષ્યના નાણાં ભંડોળ માટે રાખી મૂકે તો એ અહીંયા શું છે મહત્વનો ભાગ ભજવે. કાયદાકીય જરૂરિયાતો. તો કાયદાકીય જરૂરિયાતોની વાત કરીએ તો ડિવિડન્ડ નીતિને કેવી રીતે અસર કરે કે 2013ના જે કંપનીઝ એક્ટ પ્રમાણે જે બી ડિવિડન્ડ નીતિને અસર કરતા જે બી રૂલ્સ નિયમો છે તેને શું કરવું પડે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સને જે બધા નિયમો ફોલો કરવા પડે છે. તો અહીંયા એ જ વાત કરી છે કે કાયદાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ વહેંચણીનો નિર્ણય લેવો જોઈએ. હવે વાત છે ધંધાકીય ચક્ર એ કેવી રીતે, તો ધંધાકીય ચક્રમાં આપણે જોઈએ છીએ કે જ્યારે પણ કોઈ બી કંપની છે ધંધો છે તો એ ધંધાની અંદર તેજી આવે મંદી આવે જે બી બેરોજગારી થતી હોય છે તો એના કારણે પણ ધંધાને ખૂબ જ અસર પડતી હોય છે. અને આ ધંધાકીય ચક્રની આપણે વાત કરીએ તો એમાં જે બી સામાજિક પરિબળો છે, રાજકીય પરિબળો છે, તો આ બધા જે પરિબળો છે તે પણ ધંધાકીય ચક્રને અસર કરતા હોય છે. તેને કારણે કંપનીમાં પણ ઘણો ફરક જોવા મળતો હોય છે. તો આ ફરકને કારણે શું છે કે ડિવિડન્ડ નીતિને પણ અસર થાય. દેશનું અર્થતંત્રની વાત કરીએ તો એવી જ રીતે ધંધાકીય ચક્રની વાત કરીએ
તો એ ધંધાકીય ચક્રમાં દેશનું અર્થતંત્ર છે. તો એ દેશનું જો અર્થતંત્ર મજબૂત હશે તો એ મજબૂત હોવાને કારણે શું છે કે કંપનીને પણ સારી રીતે ભવિષ્યમાં નફો કરવામાં ખૂબ જ સરળતા રહે છે અને જે રોકાણકારો છે તો તે સારી રીતે કંપનીમાં રોકાણ કરી શકે છે. તો દેશનું જો અર્થતંત્ર નબળું હશે તો એ નબળા અર્થતંત્રને કારણે શું થાય છે કે કંપનીને ભવિષ્યમાં શું છે અગવડો પડી શકે છે, મુશ્કેલીઓ પડી શકે છે. તો રોકાણકારો પણ તેમાં રોકાણ કરતા શું કરે છે, અચકાય છે. તો આ બધી બાબતો કે દેશનું અર્થતંત્ર પણ એ ડિવિડન્ડ નીતિને ખૂબ જ સારી રીતે અસર કરતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડિવિડન્ડ નીતિને કયા કયા પરિબળો અસર કરે છે તેની વાત કરી. હવે આપણે વાત કરી હતી કે જે ડિવિડન્ડ નિર્ણય અંગેના 3 મોડેલ હતા, વોલ્ટર મોડેલ, ગોર્ડન મોડેલ અને મોદી-ગિલાની મોડેલ. તો આજે આપણે આ લેક્ચરમાં વોલ્ટર મોડેલની વાત કરીશું. તો વોલ્ટર મોડેલ એ શું કહે છે ડિવિડન્ડ નિર્ણય અંગેના બાબતમાં? તો પ્રોફેસર જેમ્સ વોલ્ટરે બનાવેલ જે મોડેલ છે તેમાં ડિવિડન્ડ નીતિ અને સ્ટોક પ્રાઇસ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સ્ટોક પ્રાઇસ એટલે કે જે સ્ટોકની શેરની કિંમત છે તેના પર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે તેમના અનુસાર ધંધાની જે ડિવિડન્ડ નીતિ છે એ આંતરિક વળતરના દર એટલે કે અહીંયા કેવી રીતે ડિનોટ થાય છે, આર તરીકે, અને મૂડી પડતર, તો મૂડી પડતર કઈ રીતે ડિનોટ થાય છે, તો કે ઈ વચ્ચેના સંબંધ પર આધારિત છે. આંતરિક વળતરનો દર અને મૂડી પડતરના વચ્ચેના સંબંધ પર આધારિત છે. ડિવિડન્ડ નીતિ જે મોડેલ વોલ્ટર મોડેલ છે તે શેના પર આધારિત છે? એ આંતરિક વળતરના દર અને મૂડી વળતર વચ્ચેના સંબંધ પર આધારિત છે. આ મોડેલ અનુસાર રોકાણને લગતા નિર્ણય અને ડિવિડન્ડ ને લગતા નિર્ણય એકબીજા સાથે જોડાયેલા છે, કે રોકાણને લગતા નિર્ણય અને ડિવિડન્ડ ને લગતા નિર્ણયો સાથે જોડાયેલા છે. કેવી રીતે? કે જે રોકાણકારો છે તેમને કેવી રીતે અસર કરે કે રોકાણ કરવું કે ન કરવું. પછી ડિવિડન્ડને લગતા નિર્ણયોમાં તો ડિવિડન્ડ કેવી રીતે વહેંચવામાં આવશે, કે તે બધી બાબતો અહીંયા આ વોલ્ટર મોડેલમાં છે. હવે વોલ્ટર મોડેલની ધારણાઓ શું છે તેની વાત કરીએ. તો વોલ્ટર મોડેલની ધારણાઓ કઈ કઈ છે કે એ પ્રોફેસર જેમ્સ વોલ્ટર છે તેમની ધારણા છે કે કંપની નવા રોકાણ માટે માત્ર જાળવેલ નફો છે એટલે કે રિટેન અર્નિંગ્સનો જ ઉપયોગ કરે. કે જ્યારે પણ કંપનીને નવું રોકાણ કરવું છે તો એ નવા રોકાણ માટે કઈ મૂડીનો ઉપયોગ કરે? તે રિટેન અર્નિંગ એટલે કે જે જાળવેલ નફો છે તેનો જ ઉપયોગ કરે અને બાહ્ય સ્ત્રોતના જે નાણાકીય સ્ત્રોતો છે બાહ્ય તેનો ઉપયોગ કરે નહીં. એ કોની ધારણા છે? વોલ્ટર મોડેલની. બીજી એમની એક ધારણા એવી છે કે કંપનીનો બધો જ નફો કાં તો શેરધારકો વચ્ચે વહેંચવામાં આવે. કંપનીનો બધો જ નફો કાં તો શેરધારકો વચ્ચે વહેંચવામાં આવે કાં તો ધંધામાં જાળવી રાખવામાં આવે છે. આ ધારણા પરથી અહીંયા શું બતાવવામાં આવ્યું છે? આ શું છે? આર ગ્રેટર ધેન કે ઈ. હવે આર અમે તમને અહીંયા શું બતાવ્યું? જે રોકાણ પર વળતરનો દર છે તે. આર એટલે શું છે? અહીંયા રોકાણ પર વળતરનો દર, કે શેરધારકોને રોકાણ પર વળતરનો દર કેટલો મળે છે તે. અને કે ઈ એટલે શું છે? મૂડી પડતર. મૂડી પડતર. હવે તો અહીંયા બીજી જે ધારણા છે વોલ્ટર મોડેલની કે કંપનીનો બધો જ નફો કાં તો શેરધારકો વચ્ચે વહેંચવામાં આવે કાં તો ધંધામાં જાળવી રાખવામાં આવે. તો એ કેવી રીતે નક્કી થાય છે કે તેને વહેંચવામાં આવે કે તો ધંધામાં જાળવી રાખવામાં આવે? તો અહીંયા જો કંપનીનો નફો જ્યારે રોકાણ પર વળતરનો દર એ મૂડી પડતર કરતા કેવો હોય? વધારે હોય. જો કંપનીનો જે નફો છે એ રોકાણ પર વળતરનો દર એ મૂડી પડતર કરતા વધારે હોય તો એ શું કરવામાં આવે છે? તેને શેરધારકો વચ્ચે વહેંચવામાં આવતું નથી અને રિટેન અર્નિંગ તરીકે તેને રાખવામાં આવે છે, એટલે કે તેને ધંધામાં જાળવી રાખવામાં આવે છે. તેનો ડિવિડન્ડનો દર કેટલો થઈ જાય છે? 0%. જ્યારે પણ રોકાણ પર વળતરનો દર
એ શું છે મૂડી પડતર કરતાં વધારે હોય તો તેને શેરધારકો વચ્ચે વહેંચવામાં આવતું નથી, પરંતુ તેને ધંધામાં જાળવી રાખવામાં આવે છે. હવે બીજી એક છે કે જ્યારે પણ કંપનીનો જે નફો છે રોકાણ પર વળતરનો દર એ મૂડી પડતર કરતાં ઓછો હોય, મૂડી પડતર કરતાં ઓછો હોય ત્યારે શેરધારકોને જે બી નફો થયો હોય એ વહેંચવામાં આવે છે ડિવિડન્ડ સ્વરૂપે. કંપનીને જે બી નફો થયો હોય છે તે શેરધારકો વચ્ચે વહેંચવામાં આવે છે ડિવિડન્ડ સ્વરૂપે. જો રોકાણ પર વળતરનો દર એક મૂડી પડતર કરતાં ઓછો હોય ત્યારે. પછી R ઇઝ ઇક્વલ ટુ KE, એટલે કે રોકાણ પર વળતરનો દર અને મૂડી પડતર બંને કેવા હોય, સ્થિર હોય, ત્યારે તેનો ડિવિડન્ડનો દર કેટલો થઈ જાય છે? 0 થી 100% વચ્ચેનો થઈ જાય છે, કે કાં તો તેને વેચવામાં આવે શેરધારકો વચ્ચે, કાં તો ધંધામાં જાળવી રાખવામાં. તો આ વોલ્ટર મોડેલની ધારણા છે. શેર દીઠ કમાણી અને શેર દીઠ ડિવિડન્ડ સ્થિર રહે છે. જે હમણાં અહીંયા જોયું તો એ વોલ્ટરની શું ધારણા છે કે જે શેર દીઠ કમાણી છે અને શેર દીઠ ડિવિડન્ડ છે કેવું રહે છે? સ્થિર રહે છે. ધંધાનું આયુષ્ય લાંબુ અને અનંત સમય સુધીનું છે. તો આ બધી જે ધારણાઓ છે કોની છે? વોલ્ટર મોડેલની છે. વોલ્ટર મોડેલનું સૂત્ર શું આપેલું છે વોલ્ટરે? P એટલે શું છે અહીંયા? શેરનું બજાર મૂલ્ય, એટલે કે શેરની કિંમત. પછી D એટલે શું છે? પ્રતિ શેર ડિવિડન્ડ, એટલે કે ડિવિડન્ડ પર શેર. ડિવિડન્ડ પર શેર કેટલું છે તે. R, તો R શું છે અહીંયા? કંપનીનો રોકાણ પર વળતરનો દર. E શું છે અહીંયા? પ્રતિ શેર નફો, એટલે અર્નિંગ પર શેર માંથી અર્નિંગ પર શેર. પછી જે D ની વાત કરી આપણે તો પ્રતિ શેર ડિવિડન્ડ. અને K, તો K શું છે અહીંયા? મૂડી ખર્ચ, એટલે કે મૂડી પડતર. તો આ હતું વોલ્ટર મોડેલનો સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વોલ્ટર મોડેલની વિશે વાત કરી. ડિવિડન્ડ નીતિને અસર કરતા કયા પરિબળો છે તેની વાત કરી. ડિવિડન્ડ નીતિના પ્રકાર કયા છે તેની ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગોર્ડન મોડેલ વિશે શીખીશું અને જે મોદી ગિલાની મોડેલ છે તેના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.